તો મહેસાણા પ્રધાનમંત્રી આવાસની દુર્દશા ઉચરપી રોડ ઉપર બનાવેલા 230 આવાસ ખંડેર બની ગયા છે। ત્યારે વર્ષ 2019-20માં બનાવાયેલા આવાસની અંદર એક પણ પરિવાર નથી કરતો વસવાટ, એક પણ આવાસમાં નથી દરવાજો કે નથી ટોયલેટના ઠેકાણા અને આવાસ યોજનાના મકાનમાં અણધણ જે આયોજન કરવામાં આવ્યું છે તે સામે આવ્યું અને મકાનના ઉપરના માળે બનેલા રૂમમાં સીડી ન બનાવી આ સ્થિતિમાં 5 વર્ષ પહેલા બનેલા મકાન હાલ ખંડેર બન્યા છે। કોન્ટ્રાક્ટરને કેમ છાવરવામાં આવે છે તે હવે મોટો સવાલ બનીને ઊભો થયો। 5-7 વર્ષ પહેલા યોજનાનો લાભ આલે લાભાર્થી ત્યાં આગળ રહેવા ના જાય તો ખરેખર યોજનાનો હેતુ કઈ રીતે સર થયો કહેવાય। મોટી મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ ત્યાં આગળ જેસે તે જ પરિસ્થિતિ છે। લાભાર્થીઓને પોતાનું ઘર હજુ સુધી મળ્યું નથી કે ત્યાં રહેવા જઈ શક્યા નથી, એટલે હાલની પરિસ્થિતિ ત્યાં આગળ બહુ જ વિકટ પરિસ્થિતિ છે। કેટલીક વખત દાવાઓ અને વાસ્તવિક પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક હોય છે। મહેસાણામાં પણ કંઈક આવું જ થયું છે। મહેસાણામાં સફાઈ કામદારો અને અન્ય ગરીબ પરિવારો માટે 2020માં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 230 મકાન તૈયાર કરવામાં આવ્યા હતા। સરકારી ચોપડે આ મકાનોની ફાળવણી કરી દેવામાં આવી છે। જે લાભાર્થીઓ છે તેમને આ મકાન સુપ્રત કરી દેવામાં આવ્યા છે, પણ હકીકતમાં સરકારી ચોપડે સુપ્રત કરાયેલા આ મકાન લાભાર્થીનો લાભ લે તેવી સ્થિતિમાં જ નથી। હું આપને મહેસાણાના ઉચરપી રોડ ઉપર બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બતાવી રહ્યો છું। આ દ્રશ્ય જોયા પછી કોઈ પણ વ્યક્તિના મનમાં સવાલ થશે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોના ઘરનું સપનું પૂરું કરવાનો જે દાવો કરવામાં આવે છે, આ દાવાની વાસ્તવિક પરિસ્થિતિનું મહેસાણામાં છેદ ઉડી રહ્યો છે। હું આપને જે મકાન બતાવી રહ્યો છું, મણિલાલ કાંતિભાઈ વાઘેલાને આ મકાન વર્ષ 2019-20માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આપવામાં આવ્યું છે, પણ આ મકાનને નથી દરવાજો કે નથી ટોયલેટ કે નથી ઉપરના ભાગે જવા માટે સીડી લગાવવામાં આવી। દરવાજો નથી, બારી બારણા નથી। આ કારણે આ મકાન સરકારી ચોપડે તો ફાળવાઈ ગયું, પરંતુ હકીકતમાં લાભાર્થી સુધી આ મકાન લાભ લે તેવી સ્થિતિમાં જ નથી અને આ કારણે જે આખી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ટાઉનશીપ બનાવવામાં આવી હતી, આ ટાઉનશીપ હાલ ખંડેર અવસ્થામાં છે। અહીં એક પણ લાભાર્થી વસવાટ નથી કરતા। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઉચરપી રોડ ઉપર જે મકાનો બનેલા છે, આ મકાનોની વાસ્તવિક સ્થિતિ શું છે। આ જે મકાન છે સરકારી ચોપડે આ મકાન બનાવી દેવાયા અને મકાન ફાળવી પણ દેવાયા છે, તો એક કાર્યક્રમમાં ચાવી પણ સુપ્રત કરવામાં આવી હતી, પણ સવાલ એ થાય છે કે જે મકાનને દરવાજો જ નથી તો પછી કયા પ્રકારે ચાવી સુપ્રત કરવામાં આવી। અહીં એક પણ લાભાર્થી વસવાટ નથી કરતા, એક પણ વ્યક્તિ વસવાટ નથી કરતા। અહીં ઇલેક્ટ્રિસિટી પણ નથી કે અન્ય વ્યવસ્થા પણ નથી કે કોઈ મકાનમાં મીટર લાગ્યા, અમુક મકાનોમાં મીટર લાગેલા છે, પણ જે રીતે આખી ટાઉનશીપ બનાવવામાં આવી હતી, જે ઉદ્દેશ હતો ગરીબોના ઘરનું સ્વપ્ન પૂરું કરવાની જે વાત હતી, ગરીબોને પાકું મકાન મળે, પાકો આવાસ મળે, એ માટે સરકાર દ્વારા જે વાસ્તવિક રીતે જે યોજના શરૂ કરવામાં આવી છે, એ યોજનાનો વાસ્તવિક લાભ મહેસાણામાં નથી મળી રહ્યો। આ જે યોજનામાં જે રીતે આખી હકીકત સામે આવી છે તે મુજબ લાભાર્થીઓને જે યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટરને, ખાનગી કોન્ટ્રાક્ટરને કામગીરી આપવામાં આવી હતી અને લાભાર્થીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને સીધું ચૂકવણું કરવામાં આવે છે, પણ નાણાકીય લેવડ દેવડમાં કોન્ટ્રાક્ટર અને લાભાર્થીઓ વચ્ચે અસમંજસની પરિસ્થિતિ ઊભી થઈ અને આ કારણે આ કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી અને કામગીરી પૂર્ણ ન કરવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જેને લઈને આખી આ જે યોજના છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના હકીકતમાં જે ગરીબોના ઘરનું જે સ્વપ્ન હતું, ગરીબોના પાકું ઘર આપવાની જે વાત હતી, તે આખો છેદ ઉડી ગયો તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે અને આ વર્ષ 2020માં બનેલા મકાન છે, આજે વર્ષ 2025 ચાલી રહ્યું છે, પણ હકીકતમાં આ સ્થળે એક પણ લાભાર્થી વસવાટ કરતો હોય તેવી સ્થિતિ નથી અને આ કારણે હાલમાં મકાન ખંડેર બની ગયા છે। રાત્રિ દરમિયાન આ સ્થળે અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે। આમ છતાં આ જે સ્થિતિ છે તેમાં સુધાર લાવવાનો મનપા દ્વારા કે અન્ય કોઈ એજન્સી દ્વારા કોઈ પ્રયાસ નથી કરવામાં આવે તે એક વાસ્તવિક સ્થિતિ છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।